એક મિત્રએ જ મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો। આ વાતને દોઢ દાયકો થઈ ગયો। પોલીસ પકડી લેશે એવા ડર વગર આરોપી બિંદાસ ફરી રહ્યો હતો અને ઓડિશાથી એ આરોપીને પકડવા માટે સુરત પોલીસને સફળતા મળી। જે 15 વર્ષથી પોલીસને આપી રહ્યો હતો હાથતાળી, જેને પકડવો પોલીસ માટે બની ગયો હતો પડકાર, જેના કેસની ફાઇલ પર ચડી ગઈ હતી ધૂળ, જેણે મિત્રના લોહીથી રંગ્યા હતા પોતાના હાથ, એક કાતિલને પકડવામાં સુરત પોલીસને મળી મોટી સફળતા। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે 15 વર્ષથી મર્ડર કેસમાં નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરી છે। રામચંદ્ર ઉર્ફે ભાયા ગોડા નામના આરોપી વિરુદ્ધ વર્ષ 2009માં અમરોલી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો। ત્યારથી અત્યાર સુધી અમરોલી પોલીસ સ્ટેશનના અનેક પીઆઈ બદલાયા, સ્ટાફ બદલાયો, પણ તેની શોધખોળ ચાલુ હતી। આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી કે આરોપી ઓડિશાના ભુવનેશ્વરમાં છુપાયો છે, જેના આધારે પોલીસની એક ટીમ ત્યાં પહોંચી અને આરોપીને પકડી લીધો। પોલીસ સ્ટેશનમાં 2009માં એક ભગવાનભાઈ નાયક નામના માણસનું મર્ડર થયેલું હતું અને આ મર્ડરના ગુનામાં છેલ્લા 15 વર્ષથી નાસ્તા ફરતા રામચંદ્ર ભાયા સન ઓફ બંસીધર ગોડા જે નાસ્તો ફરતો જાહેર કરવામાં આવ્યો હતો। સુરત પોલીસ દ્વારા જે નાસ્તા ફરતા અને જૂના આરોપીઓ છે જે ગંભીર ગુનાઓમાં વોન્ટેડ હતા એના માટે સ્પેશિયલ ડ્રાઈવ ગોઠવી અને એને પકડવાની એક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં 15 વર્ષથી રામચંદ્ર ગોડા જે વોન્ટેડ હતો અને શરૂઆતમાં આને પરમ દિવસે ભુવનેશ્વર ઓરિસ્સા ત્યાંની ધરપકડ કરી અહીંયા લાવવામાં આવ્યો છે। આની પૂછપરછમાં જાણવા મળ્યું કે એને 2009માં એમના મિત્રનું જ નાયકનું મર્ડર કરી નાખ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચે નાસ્તા ફરતા ગુનેગારોને શોધવા માટે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે। ચેઇન સ્નેચિંગ સ્ક્વોડના પીએસઆઈની ટીમે આરોપી વિશે ખાનગી રાહે માહિતી મેળવી હતી, જેથી પોલીસની ટીમ ભુવનેશ્વરમાં ગઈ અને ત્યાં 2 દિવસનું વર્કઆઉટ કર્યું। એ પછી શિશુવિહાર પાટિયા ખુર્દા વિસ્તારમાંથી રામચંદ્ર ગોડાને દબોચી લેવાયો। પોલીસે કરેલી પૂછપરછમાં બહાર આવ્યું છે તે અનુસાર વર્ષ 2009માં રામચંદ્ર ગોડા સુરતના અમરોલી વિસ્તારમાં રહેતો હતો। જમવા બાબતે મિત્ર ભગવાન નાયક સાથે ઝઘડો થયો હતો અને રોષે ભરાયેલા રામચંદ્રએ છરીના ઘા મારી મિત્ર ભગવાનની હત્યા કરી નાખી। ત્યારબાદ સુરતથી ટ્રેનમાં મુંબઈ ભાગી ગયો અને ત્યાંથી દિલ્હી, બેંગલુરુ સહિતના શહેરોમાં છુપાતો ભુવનેશ્વર પહોંચ્યો હતો। કર્યા પછી એ સૌપ્રથમ રાજસ્થાન, દિલ્હી, બેંગ્લોર અલગ અલગ જગ્યા ઉપર રહેતો હતો, નોકરી કરતો હતો અને છેલ્લા 10-12 વર્ષથી ઓરિસ્સામાં જ ભુવનેશ્વરમાં રહેતો હતો। એ ઓરિજિનલ ગુંજામ જિલ્લાનો રહેવાસી છે અને હાલમાં એ ત્યાં ભુવનેશ્વરમાં મજૂરી કામ કરતો હતો અને કેટરિંગના અને એના બિઝનેસમાં ત્યાં નોકરી કરી અને પોતાનું ગુજરાન ચલાવતો હતો અને છુપાઈને રહેતો હતો પોલીસથી બચવા માટે। એની ધરપકડ કરી અને અમરોલી પોલીસને સોંપવામાં આવ્યો છે। આમાં એક 15 વર્ષથી જે વોન્ટેડ હતો ખૂનના ગુનામાં એ આરોપીને પકડી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક સારી કામગીરી કરી છે। સામાન્ય બાબતે મિત્રને મોતને ઘાટ ઉતારનાર રામચંદ્રને એમ હતું કે આટલા વર્ષો વીતી ગયા છે, 15 વર્ષ પછી થોડી સુરત પોલીસને એટલી ફુરસદ હશે કે તેને શોધી રહી હોય। હત્યા કેસની ફાઇલ પણ પોલીસ સ્ટેશનના કોઈ ખૂણામાં પડી હશે। આજ ભૂલ તેને ભારે પડી અને તે પોલીસના સકંજામાં આવી ગયો। રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।